જય શ્રી કૃષ્ણ. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા, અખાત ત્રીજ. આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે 12 માસમાં જેટલી તિથિઓ આવે છે એમાંય ઘણી તિથિઓ વૃદ્ધિ તિથિ કે ક્ષય તિથિ એવી ઘણી તિથિઓ આવતી હોય છે. પરંતુ આ જે વૈશાખ શુક્લ ત્રીજ છે એનો ક્યારેય ક્ષય નથી થતો, માટે તેને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. અને અક્ષય તૃતીયા એ પ્રભુની અક્ષય લીલા તરીકે ઓળખાવામાં આવે છે. અને આજે પ્રભુને ચંદન સમર્પવામાં આવે છે. અક્ષય તૃતીયા અક્ષય લીલા, નવરંગ ગિરિધર પહેરત ચંદન. અને આજની જે લીલા છે એને અક્ષય લીલા કહેવામાં આવે છે. બ્રજમાં ઠાકોરજીની બધી લીલાઓ એકે નિત્ય છે, જેમ કે માન લીલા, રાસલીલા, દાનલીલા, એ બધી લીલા થતી હોય છે. પરંતુ આજના દિવસે ઠાકોરજી અને સ્વામિનીજી પરસ્પર માન નથી કરતા, પરંતુ તે સંયોગ લીલા છે. એકબીજાને પરસ્પર ચંદન લગાવે છે. અને એવું કહેવાય છે કે આજના દિવસથી ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. પુષ્ટિ માર્ગમાં જે છે ગિરિરાજજી ઉપર જે શ્રીનાથજીનું જે મંદિર, પુરલમલ ક્ષત્રિય જે એમણે મહાપ્રભુજીને વિનંતી કરી હતી અને જે સિદ્ધ થયું હતું, તેમની નીવ આજના દિવસે નખાણી હતી. અને એ કાર્ય 20 વર્ષ સુધી ચાલ્યું હતું. અને 20 વર્ષ પછી પ્રભુને આજે પાટ ઉપર પધરાવવામાં આવ્યા હતા. અને આજના જ દિવસે તેમને ચંદન પણ સમર્પિત કરવામાં આવ્યું હતું. હવે આજથી પૂર્ણ રૂપે શીતકાલની સેવા બંધ થાય છે અને સેવાક્રમમાં પણ ફેરફાર થાય છે. પ્રભુને બને તેટલા સેવામાં શીત ઉપચાર કરવામાં આવે છે. અને કાલે તો સફેદ વસ્ત્ર જ આવે છે અને પછી પણ લાલ, લીલા એવા બધા કલરો, જે ભારે કલર, ડાર્ક કલર પ્રભુને નથી ધરવામાં આવતા. ફૂલોમાં પણ જે લાલ કલર છે એ ઉષ્ણ છે, એ પણ ઓછો યુઝ થાય છે, પરંતુ આપણે વધુ પડતો વ્હાઇટ કલર જ યુઝ થતો હોય છે. ઠાકોરજીનું જે નીચ મંદિર, તિબારી, ટેરા, પડદા એ બધું સફેદ આવે છે. વસ્ત્ર, સાજ એ પણ બધું સફેદ આવે છે અને આછા રંગનું આવે છે. અને રાજભોગથી ઉત્થાપન સુધી માટીના જારી, કુંજા એ વગેરે ભરવામાં આવે છે. શ્વેત વસ્ત્રથી આચ્છાદિત કરવામાં આવે છે અને તેની ઉપર ફૂલ, પાંદડી વગેરે અલગ અલગ પ્રકારની સજાવટ પણ કરવામાં આવે છે. અને પછી ખંડપાટ ઉપર અને બધે એના ઉપર કાષ્ટના જે ખીલોના છે એ ધરવામાં આવે છે. ઝીણા પ્રભુને સોહાય એવા મોતીના શિંગાર ધરવામાં આવે છે. અને રાજભોગમાં તો આપણે જાણીએ જ છીએ કે રાજભોગમાં શ્રીઅંગ ઉપર પ્રભુને ચંદન લગાવવામાં આવે છે. તે ઉપરાંત આમરસ, પનો અને ઉત્થાપનમાં પલાળેલી દાળ પ્રભુને સમર્પિત કરવામાં આવે છે. રાજભોગમાં ગુલાબદાની, ચંદનની બરણી એ પણ ધરવામાં આવે છે. અને પ્રતિદિન જે પ્રભુને જ્યારે રાજભોગ સરી જાય અને અનોસર આવે ત્યારે પ્રભુને ત્યાં ખસના પડદા આવે છે. અને ખસના પડદા ઉપર પણ જળનો છંટકાવ કરવામાં આવે છે. ખસના પંખા ધરવામાં આવે છે. તે ઉપરાંત પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાં ચોકમાં ફુવારા પણ ચાલુ કરવામાં આવે છે, જેથી પ્રભુને શીતળતા મળી રહે. અને વૈશાખ શુક્લ તૃતીયાથી લાલ વસ્ત્ર તો ધરાતા જ નથી. અને માલામાં પણ આપણે બને તેટલા લાલ રંગ ઓછા યુઝ કરીએ છીએ, કારણ કે લાલ રંગ ઉષ્ણ છે. અને અખાત્રીજનો દિવસ છે એ દાન, ભક્તિ, પુણ્ય, શુભ કાર્યો એ બધા માટે શુભ માનવામાં આવે છે. અને તેનો ક્યારેય એ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય એનો ક્યારેય નાશ નથી થતો. અને લૌકિકમાં પણ જો માણસોએ જે સારું કાર્ય કરવું હોય, કોઈ વાહનોની ખરીદી કરવી હોય, તો પણ આ દિવસ અખાત્રીજ અને અક્ષય તૃતીયાને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.